પરાક્રમી કૃષ્ણ। વૃંદાવનના સુંદર ગામમાં કૃષ્ણ નામનો એક વિશેષ છોકરો રહેતો હતો। તેની આંખોમાં શરારત ચમકતી હતી અને તેનું સ્મિત અંધારામાં પણ પ્રકાશ પાથરી શકતું હતું। જ્યારે તે વાંસળી વગાડતો ત્યારે આખું ગામ આનંદથી નાચી ઉઠતું। એક દિવસ કાલિયા નામનો એક વિશાળ સાપ યમુના નદીમાં આવી ગયો। તે એટલો ઝેરીલો હતો કે પાણી કાળું અને દુર્ગંધવાળું થઈ ગયું। વૃંદાવનના લોકો ખૂબ ડરી ગયા। કૃષ્ણ હિંમતભર્યા હૃદય સાથે તેના મિત્રોને કહ્યું, ડરો નહીં, આપણે આપણા ડરનો સામનો કરવો જ જોઈએ। હું જઈને કાલિયા સાથે વાત કરીશ। આ આપણને શીખવે છે કે મુશ્કેલીઓથી ભાગવાને બદલે હિંમતથી તેનો સામનો કરવો જોઈએ। કૃષ્ણ નદીમાં કૂદી પડ્યો, પરંતુ લડવાને બદલે તે કાલિયાના ઘણા માથા પર નાચવા લાગ્યો। તેના પગ હળવા અને ઝડપી હતા અને તેનો નૃત્ય શક્તિશાળી અને બહાદુર હતો। કાલિયા થાકીને અને ચક્કર આવવાથી માફી માંગવા લાગ્યો। કૃષ્ણ દયાળુ અને પ્રેમાળ હોવાથી તેને માફ કરી દીધો। અહીંથી ચાલ્યો જા અને વચન આપ કે ફરી ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડે, કૃષ્ણે કહ્યું। આમાંથી આપણને ક્ષમાનો મહાન ગુણ શીખવા મળે છે। નદી ફરીથી શુદ્ધ અને સ્વચ્છ થઈ ગઈ। વૃંદાવનના બાળકો ખુશ અને સુરક્ષિત રીતે પાણીમાં છબછબિયા કરવા લાગ્યા। તેઓ શીખ્યા કે સમસ્યાઓ ભલે ગમે તેટલી મોટી હોય, હિંમત અને શાંત મનથી ઉકેલી શકાય છે। બીજી વાર ગામલોકો વરસાદના દેવતા ઇન્દ્ર માટે એક મોટો યજ્ઞ કરી રહ્યા હતા। કૃષ્ણે તેના પિતાને પૂછ્યું, આપણે ઇન્દ્રની પૂજા શા માટે કરીએ છીએ? ગોવર્ધન પર્વત જ આપણી ગાયોને ખોરાક અને આપણને શુદ્ધ હવા આપે છે। આ આપણને સત્ય માટે અવાજ ઉઠાવવાનું શીખવે છે। ગામ લોકો કૃષ્ણ સાથે સહમત થયા અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું નક્કી કર્યું। આનાથી ઇન્દ્ર ખૂબ ગુસ્સે થયા અને તેમણે ગર્જના અને વીજળીના ચમકારા સાથે ભયંકર તોફાન મોકલ્યું। પણ કૃષ્ણ ડર્યો નહીં। તે ગોવર્ધન પર્વત પાસે ગયો અને તેને ફક્ત પોતાની નાની આંગળી પર ઊંચકી લીધો। ગામના બધા લોકો આશ્રય માટે પર્વત નીચે દોડી આવ્યા। 7 દિવસ અને 7 રાત સુધી કૃષ્ણે પર્વતને પકડી રાખ્યો અને દરેકને તોફાનથી બચાવ્યા। ઇન્દ્રએ આ જોયું અને પોતાની ભૂલ સમજાઈ। તેણે તોફાન પાછું ખેંચી લીધું અને કૃષ્ણની માફી માંગી। વૃંદાવનના લોકોએ પોતાનામાં વિશ્વાસ રાખવાનું અને હંમેશા સાચું કામ કરવાનું શીખ્યું। કૃષ્ણે તેમને બતાવ્યું કે સાચી શક્તિ ગુસ્સામાં નહીં, પણ પ્રેમ અને બીજાના રક્ષણમાં છે। ચાલો આપણે પણ કૃષ્ણની જેમ સત્ય અને ધર્મના માર્ગે ચાલીએ।